તો હું માન્ય આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આપણા ગૃહમંત્રી અમિત શાહજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આપણા દેશના અધ્યક્ષ જેપી નડ્ડાજીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે મારા પર આ વિશ્વાસ રાખ્યો છે ને હું વિશ્વાસ પર ખરી ઉતરીશ. હા, જે તમે કીધું છે કે કેવી રીતના અમે આગળ વધીશું, જરૂર સમસ્યા ઘણી બધી છે, ઘણા બધા પ્રશ્નો હલ પણ થયા છે, ઘણા બધા બાકી પણ છે. હું ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પાસે ગઈ, આપણા મોદી સાહેબ પાસે ગઈ હતી અને જ્યારે મેં પ્રદેશના જે પ્રશ્નો હતા એમના માટે મેં વાત કરી અને મને ખૂબ જ એમને જે આશ્વાસન આપ્યું એ હું જોઈને આજે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે એમાં આપણે જલ્દીથી જલ્દી હલ કરી શકીશું અને આવતા દિવસોમાં આપણા પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય સારી રીતના બને. લોકોને વિશ્વાસમાં લઈને જ અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમના પ્રદેશના આદિવાસી સમાજ, ગરીબ સમાજનું ભવિષ્ય જોઈને જ અમે આમાં જોડાયા છે. તો જરૂર આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે હું હળીમળીને પ્રદેશના માટે આગળ કામ કરીશ અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબના તો આશીર્વાદ છે. હિન્દુસ્તાનના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હિન્દુસ્તાનના યશસ્વી ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય શ્રી સંતોષજી અને સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના દાદરા નગર હવેલીના લોકસભાના 2024ની ચૂંટણીના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરની જે રીતે પસંદગી કરવામાં આવી છે એ બદલ શીર્ષકીય નેતાગણનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને એમને વંદન અને અભિનંદન કરું છું. આજે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને આ પ્રદેશના મુખ્ય કાર્યાલયમાં આજથી શુભારંભ કલાબેન ડેલકરનો પ્રત્યેક લોકોને મળવાનો થઈ રહ્યો છે. આજે અહીંયા તમામ કાર્યકર્તાઓને પ્રેરણા મળે, બધા જ કાર્યકર્તા બધી શક્તિ એક થાય, બૂથ, મંડળ અને જિલ્લો આ તમામમાં ભારતીય જનતા પાર્ટીની તમામ શક્તિ એક થઈને કામ કરીને પ્રત્યેક બૂથ જીતવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે આજે આપણી વચ્ચે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ જોડાયા છે, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમણભાઈ કાકવા જોડાયા છે, હાલના નગરપાલિકાના કાઉન્સિલર 6 લોકો જોડાયા છે, હાલના જિલ્લા પંચાયતના સદસ્ય 2 લોકો જોડાયા છે, હાલના 11 સરપંચ જોડાયા છે, હાલના ઉપસરપંચ 16ની સંખ્યામાં જોડાયા છે, હાલના ગ્રામ પંચાયતના સદસ્ય 135 લોકો જોડાયા છે, પૂર્વ પંચાયતના સભ્ય 10 લોકો જોડાયા છે, પૂર્વ નગરપાલિકાના કાઉન્સિલર 5 લોકો જોડાયા છે, પૂર્વ સરપંચો અને પૂર્વ ડેપ્યુટી સરપંચ 20 લોકો જોડાયા છે. અનેક અગ્રણી અને વેપારીઓ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે, તેમને પણ અમે સ્વાગત કરીએ છીએ, એમને પણ વેલકમ કરીએ છીએ. આવનારા દિવસોમાં આ વિસ્તારમાં સામે પક્ષનું પ્રતિપક્ષનું ડિપોઝિટ જાય આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનું પ્રત્યેક કાર્યકર્તા થનગની રહ્યો છે અને એક ટીમ રહીને આ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટી પોતે એસ્ટાબ્લિશ થાય એવો મને પ્રબળ વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે. તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારામાં આવી ગયા છે. હવે જે પણ શક્તિ બધી હતી એ બધી એક શક્તિ મોદી સરકારમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અબકી બાર 400 પાર, એક બાર ફિર મોદી સરકાર અને સાથે સાથે મેં હું મોદી કા પરિવાર આ ભાવના સાથે પ્રત્યેક કાર્યકર્તા એક શક્તિરૂપ બનીને આખા પ્રદેશની અંદર આજે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કામે લાગવાના છે. આ તમામ કાર્યકર્તાનું હું વેલકમ પણ કરું છું, અભિનંદન પણ પાઠવું છું અને આ રીતે પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યેક બૂથ જીતે એની મહેનતમાં લાગી જશે એવો મને પ્રબળ વિશ્વાસ છે. તો ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એ હંમેશા કાર્ય કરવા માટે, રણનીતિ માટે, કાર્યપદ્ધતિ માટે,
કામ કરતું હોય છે અને કાર્યાલયથી જ બધી જ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ બનશે. ભાજપ કાર્યાલયમાંથી ચૂંટણી જીતવા માટે અનેક પ્રકારની રણનીતિ બનશે. આખું સંગઠનની ટીમ તૈયાર છે. નવી શક્તિનો પણ એમાં ઉમેરો થશે અને ફરીથી દરેક બૂથ, દરેક મંડળ અને દરેક જિલ્લો કેવી રીતે જીતાય એના માટે બધાની જોડે સંકલન ખૂબ મોટા પ્રમાણમાં થશે. કે બંને પ્રદેશમાં છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા, પ્રદેશની અંદર આદરણીય પ્રફુલ્લભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વિકાસના કામો, અમારી 3 નગરપાલિકા, 3 જિલ્લા પંચાયતની ટીમ, આ બધી સ્થાનિક સ્વરાજ્યની સરકારથી લઈને પાર્લામેન્ટ સુધી 14,000 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થયું છે. કેટલાક કામોનું પાઇપલાઇનમાં છે, કેટલાક કામોનું ખાતમુહૂર્ત થયું છે. આ જોતા સમગ્ર જે ડેવલપમેન્ટ છે, જે કાયાપલટ થઈ છે છેલ્લા 5 વર્ષમાં, પ્રત્યેક લોકો ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્રભાઈ મોદી સાહેબના આખો દેશ આજે ઠન ગણી રહ્યો છે. એમાં આપણો પ્રદેશ પણ બાકી નથી. લોકોની વિચારધારા મોદી સાહેબ જોડે બદલાતા 5 વર્ષ પહેલાંનો જે રેશિયો હતો એના કરતાં પણ આ નવા 5 વર્ષમાં જે પ્રમાણે અનેક આપણે કામો કર્યા છે. રામ જન્મભૂમિ મંદિરનો પ્રકલ્પ હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, 370 હટાવવાનું કામ હોય, આ પ્રકારે વિકસિત ભારતનો 25 વર્ષનો જે રોડમેપ એમણે મૂક્યો છે, જેને કારણે પૂરેપૂરું જન સમર્થન આજે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. ભારતીય જનતા પાર્ટીના લાલુભાઈ હોય કે અહીંયા કલાબેન હોય, બંનેને ભારે બહુમતીથી વિજેતા પ્રાપ્ત થશે. देखिए, पार्टी जब लड़ती है ने, या तो जीतती है या सीखती है. पार्टी जब लड़ती है तो जब जीतती है सीखती है. तो इसके हिसाब से भारतीय जनता पार्टी एक बहुत, पूरे देश में आप देखो आज कई गुजरात में बड़े बड़े दिग्गज नेता भी पार्टी छोड़ के आ रहे हैं. पूरे देश में जिस प्रकार से राम जन्मभूमि आंदोलन था, राम जन्म मंदिर का शिलान्यास था, तब भी पॉलिटिकल पार्टी प्रतिपक्ष के लोग मंदिर में नहीं गए. उनकी वजह से उनकी पार्टी के लोग उनकी पार्टी छोड़ रहे, लोग भाजपा में मोदी साहब पे विश्वास कर रहे, अनेक लोग भाजपा में आ रहे हैं. तो भारतीय जनता पार्टी का जो शीर्षक नेतृत्वगण है, उनका जो प्रिविलेज है, उनके बारे में हम लोग कभी बता सकते नहीं. वहाँ हमारी पार्लियामेंट्री बोर्ड में जो भी कैंडिडेट हमको दिया है, वो हमारे लिए जो आदेश होता है, वो आदेश के आगे चलने वाले लोग हैं. मतदारो भारतीय जनता पार्टीना मोदी साहेबना આજે ચહેરો આખા દેશમાં મોદી સાહેબનો છે. પ્રત્યેક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ નિશાન છે અને એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે દરેક સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જે મોદી સાહેબનો હાથ મજબૂત કરવા લોકો મત આપી રહ્યા છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આખો દેશ જ્યારે આવી ચડ્યો ત્યારે આ પ્રકારનો પ્રશ્ન અત્યારે અસ્થાને હોય. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ જે છે, જે રાષ્ટ્રવાદ છે, જે કરેલા કામો છે, આવનારા વર્ષમાં 400 ને પાર કરીને જે બદલાવ લાવવા માંગે છે, વિશ્વની અંદર હિન્દુસ્તાનને વિકસિત કરવા માંગે છે, ફરીથી વિશ્વગુરુ બનાવવા માંગે છે, તો આ પ્રમાણે લોકો આજે ભારતીય જનતા પાર્ટીની જોડે જોડાઈ ગયા છે.